હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય વ્લોગ. અને આજે અમે છીએ હજુ ઉદયપુર. આજે ડે 2 છે. શું છે ઇતાલી? અને હવે અમે બ્રેકફાસ્ટ કરવા જઈએ છીએ અને જોઈએ છીએ કેવું કેવું આપે છે. તમને એનો બીરોલ આપી દઈશ કેવું છે જમવાનું ને એવું. બ્રેકફાસ્ટમાં ડિનર તો કાલ બતાવી જ તું, હે ને? કેવું છે ડે? એટમોસ્ફિયર કેવું છે? સેમ કાલ જેવું. એટમોસ્ફિયર એન્ડ હોટલ તો જુઓ કેવી લાગે છે, જોઈ? ત્યાં ઉપર છું. અને અહીંયા જે ફોર્થ ફ્લોર છે ને, જે ગ્લાસ દેખાય ને, ત્યાં આગળ સ્વિમિંગ પુલ છે. કાલ તમને બતાવી દઉં એમ. અને અમારો રૂમ છે 2nd નંબરનો અહીંયા, બરોબર છે. તો ચલો હવે બીજું કંઈક ફરીએ અથવા તો ટેરેસ ઉપર જઈને ત્યાં બેસીએ ઘડીક વાર અને થોડી ફોટોગ્રાફી કરીએ. તો ચલો. કેવી તારી મજા આવી બ્રેકફાસ્ટ કરવાની? બહુ મજા આવી. શું શું ખાધું તમે? મેં તો શું ખાધું? પહેલાં હું મારું તારું કહેતું. તે ખાધું. તમે તારું કેમ પહેલા? ના, તારું. નમસ્તે. તે ખાધું પૌવા, દાળ કચોરી, મેંદુવડા, મેંદુવડા, સાંભર ચટણી, પાઇનેપલ જ્યુસ. અને મેં ખાધું બધું અંદરથી ભાગે પડતું. એમાં શું ખાધું કે પહેલાં તો ક્રસોલ એન્ડ ફ્રૂટ, પછી પરોઠા, પનીર પરોઠા, પછી બધું ખાધું જીવન. મેંગો શેક, હા, પછી ફરથી ક્રસોલ ખાધું, પછી જે ખાધું એ બધું યમી પણ યમી હતું, બહુ મસ્ત હતું. બરોબર છે. કાલના જેમ. તને બીજું એક વસ્તુ બતાવું ચાલ. એવું તને બીજું વસ્તુ બતાવું. આ રહ્યું તું કહેતી હતી ને કે અહીંયા જે લોજ આપ્યો છે ને, લોજ અહીંથી લોક છે, બે બાજથી હશે. જો ઉપરનું મસ્ત એમને બનાવ્યું છે, એક તો આ સ્વિમિંગ પુલ ને એવું. એન્ડ જઈએ આપણે જોઈએ. ના, લોક જ છે પણ જો ઉપર ગ્લાસ છે એન્ડ સિટિંગ એરિયા બનેલો છે અને મજા આવે એવું છે. અને અહીંથી તમે જુઓ ને તો વ્યૂ જુઓ, ફૂલ લેક વ્યૂ છે એન્ડ જોરદાર છે. હા, તમે તો છો જ. હા. અને પછી જો સામે માઉન્ટેન કેટલા બ્યુટીફુલ લાગે છે. હેલો ગાઈઝ, જુઓ અમે હવે નીકળી ગયા છીએ. શું કેવું ઇતાલી? ઇતાલી હજુ તો તૈયાર થવામાં પડી છે. અને જો રસ્તા નહીં તૈયાર થવામાં પડી હજુ, એવું છે. પણ તમે જુઓ આમ રસ્તા કેટલા મસ્ત, માઉન્ટેનની વચ્ચે થઈને આ રીતના જોરદાર. આમ જો બીજો માઉન્ટેન, પેલી સાઈડ માઉન્ટેન, પછી તમે જો આમ આખું એટમોસ્ફિયર. આ તો જે વરસાદનું હતું ને એ જોરદાર હતું, એટલે મજા આવી ગઈ. અને પાછી રૂમ સર્વિસ ને એવું બહુ મજા આવી ગઈ, બેસ્ટ હતું. શું કહેવાય તારે? અને હજુ ન્યુલી ઓપન થયું છે, એક મંથ થયો છે ઓપનિંગ કરે. તો જે એક્સપિરિયન્સ હતો ને એ બેસ્ટ હતો અત્યાર સુધીનો, કહેવા જઈએ ને તો. ચલો હવે જઈએ ઉદયપુર સિટીમાં અને બીજું કંઈક એક્સપ્લોર કરીએ. થાય તો હા, જોઈએ હજુ. ખાવાનું જ ખાઈએ કે ગમે તે વસ્તુ. ચલો. થેન્ક યુ ભૈયા. ગાઈઝ, આપણી કોલ્ડ કોફી આવી ગઈ છે ને ઇતાલી ટેસ્ટ કરી રહી છે. તારે કેવો છે ટેસ્ટ આઈસ્ક્રીમ વાળી કોલ્ડ કોફીનો? ઠીક છે ને? અને તમે ફતેસાગર લેક જોડે આવો અને આ જગ્યાએ બેઠા હો અને ફતેસાગરની ફેમસ કોલ્ડ કોફી તમે ના ખાધી, ખાધી તો ઠીક છે, ના પીધી, આઈસ્ક્રીમ વાળી ખાધી કહેવાય, પણ પીધી નહીં તો તમે ભૂલ કરો છો, બરોબર ને? અહીંયા તમે જોશો ને તો બધાના હાથમાં સાંઈ સાગર જે રહ્યું ને જે કોલ્ડ કોફી વાળો હોય એમના એક ગ્લાસ હશે જ. ઇતાલી તો જો મન તો આપ્યું જ નથી હજુ, ને પીવાનું ચાલુ. સાંઈ સાગરની કોફી તો પી લીધી, પણ એના પછી ઇતાલી કે હવે મારે મેગી ખાવી છે, બરોબર?
વાતાવરણ મસ્ત છે એકદમ, લેકની સામે બેઠા છીએ અને ઇતાલી ખાઈ રહી છે મેગી. જગ્યા તો નથી પણ મેગી જોઈ, વ્યૂ જોઈ, ઈચ્છા થઈ ગઈ. જગ્યા ક્યાં નથી? પેટમાં નથી જગ્યા. હા, બ્રેકફાસ્ટ અમે જોરદાર ખાધો હોય અને જે આ લેક દેખાતો હોય સામે અને એમાં ઇતાલી મેગી ના ખાય તો શું આમ પેલું થાય નહીં? આવી ગયા છીએ નેક્સસ સેલિબ્રેશન મોલ અને ઇતાલીની ઈચ્છા હતી કે કંઈક એવી સારી જગ્યા હોય. એ તો તું મોલ જોવા એક શોપિંગમાં કઈ મળી રહે એવું હોય ને. હા, એટલે કે મને શોપિંગ કરવા ક્યાંક લઈ જાઓ એટલે એના માટે અમે મોલે આવ્યા હતા. હવે અંદર જઈએ અને જોઈએ. ગાઈસ, જોરદાર મોલ છે, સૌથી મોટો મોલ છે. જોઈ લો શું આમ ડિઝાઇન કેટલા ફ્લોર કઈ રીતના ડિઝાઇન કર્યો, આમ એવું લાગે ને કે રાજાઓએ બનાવ્યો હોય. શું કહેવી તારી? પણ હા, કંઈ પ્રોગ્રામ ચાલુ છે તો જોઈએ શું ચાલે છે અહીંયા. તો ચલો. ગેમ ચાલે છે સેમસંગની છે અને શું તારી ફોન આપો. અલ્યા તું તો કંઈક જોવા માંડી. ગાઈઝ, અમે આખો મોલ ફરી લીધો છે અને બધું જ અમે જોઈ લીધા, પણ ઇતાલી મેડમે આખો મોલ ફેરવ્યા, કઈ લીધું નથી. હવે ક્યાં શું કરવું, કઈ ઈચ્છા નથી. હવે ઈચ્છા એક વસ્તુની છે કે અમે ગમે ત્યારે ઉદયપુર આવીએ ને તો ખાલી એક વસ્તુ છે. ક્યાં જઈએ આપણે? જોધપુર મિષ્ટાન ભંડાર. શું લેવા? ઘેવર ઇતાલીન બહુ ભાવે છે તો અમે ઓલવેઝ ત્યાં જતા હોઈએ છીએ. હવે આજ પેટમાં જગ્યા તો નથી ને હવે પૂછવું પડશે. પણ બપડો ખબર રબડી પેલી પણ બહુ પલળી જાય છે. સારું, જોઈએ છીએ ના કે આ વખતે તો બીજું બધું ફર્યા નથી સિટી પેલેસ ને એવું, ને નેક્સ્ટ ટાઈમ આવીશું ત્યારે ફરીશું. તો ચલો હવે જઈએ જોધપુર મિષ્ટાન ભંડાર અથવા તો પછી ઘરે બહાર જઈને ડિસાઈડ કરીએ. ગાઈઝ, હવે અમે અહીંથી નીકળી ગયા છીએ. આમ તો વિચાર્યું હતું કે જોધપુર મિષ્ટાન ભંડારમાં જઈએ ઘેવર માટે, પણ હવે બીજું એક વસ્તુ વિચાર્યું કે અમે ત્યાં જઈએ, ત્યાંથી ઘેવર બનાવડાવીને પછી થોડું જઈએ ને ત્યાં તો છે અમને હજુ ઘરે જતાં 5 થી 6 કલાક થશે, બરાબર છે. પણ 5 થી 6 કલાકમાં જે રબડી રહી ને એના લીધે જે નીચેનું ઘેવરનું જે હોય છે ને આખું એ થોડું બહુ સ્વાગી થઈ જાય છે અને ભીંડે એમ ના મજા આવે. એટલે શું છે અમે ત્યાં કઢીમાં અમારે ત્યાં મળે જ છે તો અમે ત્યાં જઈ અને પછી ત્યાંથી બનાવીને લઈ લઈશું. બેનો ટેસ્ટ સરખા જેવો જ હોય છે, ખાલી એક વસ્તુ છે કે એક ટેસ્ટ અમને અલગ મળે. તો અમે જોધપુર ગયા હતા ને, જોધપુર ત્યારે જે રેન્ડમ દુકાને જ ઊભી રાખી હતી, કોઈ સ્વીટ માટે જ ઊભી રાખી હતી, ત્યાં ખાલી પહેલી વાર ટ્રાય કર્યો. હા, ત્યારે જે ઘેવરનો જે ટેસ્ટ હતો ને અને એના મેં પાર્સલ કરીને ઘરે લઈ ગયા હતા અને એ લોકોએ જે પ્રમાણે પેકિંગ અને અલગ જ વસ્તુ હતી ને અલગ જ આખું. અમે ભલે 5 થી 6 કલાક થયા એ વખતે, પણ તોય જે ઘેવરનો ટેસ્ટ હતો ને એકચ્યુઅલી એવો ને એવો હતો. અને તમે જુઓ જે હાલ લુક આવે છે, જુઓ તમે. આમ એવું થાય છે કે ઘડીક વાર થોડો ટાઈમ અહીંયા ઊભા રહી. અમે રહ્યા તો એવામાં જ છીએ કે એકદમ પીસફુલ જગ્યા હતી. અને હાલ જે માઉન્ટેન અમે ક્યાં છીએ હાલ જ નહીં કહેવાય એવું છે. ઉદયપુરની આખા અમે અલગ જ રસ્તા ઉપર છે. હેલો ગાઈસ, અમે આવી ગયા છીએ ઘરે અને ઘરે આવ્યા એટલે મીન્સ કે કઢીમાં આવ્યા એના પછી અમે બહાર નાસ્તો કર્યો, સેન્ડવિચ ને એવું ખાધું અને હવે અત્યારે ઘરે આવ્યા. હવે થોડા ફ્રેશ થઈને પછી સુઈ જઈશું. તો ચલો બાય બાય. પ્લીઝ વ્લોગ ગમે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.